હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ચેનલમાં સ્વાગત કરું છું. તો આજનો જે વિડીયો સિરીઝ લેક્ચર છે તે ધોરણ 10માં વિષય ગણિત પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં સ્વાધ્યાય 3.2માં આજે આપણે આદેશની રીત જોવા જવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, આદેશની રીત છે એ તમને 3 માર્ક્સમાં પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, આદેશની રીત અને લોપની રીત છે. તો સૌથી પહેલા આપણે આજે આદેશની રીત જોશું. રાઈટ. દાખલા નંબર 1 છે 3.2માં x + y = 14. અહીંયા આપ્યું છે x - y = 4. બરાબર. આ બે સમીકરણ છે. તો સૌથી પહેલા આપણે સોલ્યુશન કરશું. જવાબ કે x + y = 14 આપણું આ સમીકરણ નંબર 1 બની ગયું. બીજું સમીકરણ x - y બરાબર કેટલા છે? 4 છે. આ આપણું સમીકરણ નંબર 2. બરાબર. આપણે શું કર્યું? સૌથી પહેલા રકમમાંથી જે પહેલું સમીકરણ હતું x + y = 14 લખ્યું, x - y = 4 લખ્યું. રાઈટ. હવે આપણે લખવાનું કે સમીકરણ 1 માંથી y બરાબર 14 - x મળે. બરાબર. આમાં તમે કોઈ પણ સમીકરણ લઈ શકો છો. તમે બીજું સમીકરણ પણ લઈ શકો છો અને પહેલું સમીકરણ પણ લઈ શકો. તો મેં અહીંયા સમીકરણ નંબર 1 નો ઉપયોગ કર્યો છે. સમીકરણ 1 માંથી y ને કર્તા બનાવી દીધો છે. y ને શું કર્યું છે? મેં કર્તા બનાવ્યો. તો વધ્યું શું? તો કે 14 - x મળે. બરાબર. હવે સમીકરણ 2 માં y બરાબર 14 - x મૂકતા. બરાબર. સમીકરણ 1 માં મેં શું લખ્યું કે y ને મેં કર્તા બનાવ્યો તો y બરાબર 14 - x મળે. સમીકરણ 2 માં એ જ વસ્તુ લખી પણ y બરાબર 14 - x મૂકતા લખ્યું. બરાબર. ક્લિયર છે? હવે જુઓ કે મેં શું કર્યું છે એ હવે તમને હું સમજાવું છું કે x બરાબર x માઇનસ સમીકરણ 2 માં મૂકી દીધી છે. મેં શું કિંમત મૂકી છે? x માઇનસ y ની કિંમત મેં શું લખી છે કે અહીંયા મારે y ની કિંમત છે માઇનસ છે, ત્યાં મેં લખવાની છે 14 - x બરાબર 4. આ તમારે સમજવાનું છે કે સમીકરણ 2 માં y ની કિંમત આપણે શું મૂકી છે કે y દેખાય ત્યાં આપણે કેટલા મૂકવાના? 14 - x બરાબર મૂકતા. એટલે સમીકરણ 2 માં y ની કિંમત આપણે જો સૌથી પહેલા x નો x લખ્યો જો અહીંયા. બરાબર. માઇનસની નિશાની y દેખાય ને મારે શું મૂક્યા? 14 - x મૂક્યો અને 4 ના 4 લખ્યા. ઓકે. હવે ધ્યાન રાખજો. x માઇનસ કેટલા છે? અહીંયા 14 છે તો મારે 14 લખી નાખવાના. હવે માઇનસ શું થઈ જાય? પ્લસ. એટલે મેં અહીંયા પ્લસ લખ્યા અને x ના x લખ્યા. બરાબર કેટલા લખ્યા? 4 લખ્યા. ફરીથી ધ્યાન રાખજો. x ના x માઇનસ નો માઇનસ, પછી આ કૌંસ છૂટા કર્યા. 14 ના 14 એવા ને એવા લખો. માઇનસ પ્લસ અને x ના x બરાબર કેટલા લખ્યા? 4 લખી નાખ્યા વિદ્યાર્થી મિત્રો. હવે જુઓ x વાળા પદોનો શું કર્યો? સરવાળો. x + x કેટલા થઈ ગયા? 2x બરાબર 4 આપણે અહીંયા લઈ લીધા. બરાબર. 14 કેવા છે? માઇનસ છે. નીચે આવે તો શું થઈ ગયા? પ્લસ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. x વાળા પદોનો આપણે સરવાળો કર્યો તો 2x મળ્યા. 4 કઈ બાજુ હતા? જમણી બાજુ હતા અને ડાબી બાજુ લાયા. બરાબર 4. -14 હતા. કોઈ પણ સંખ્યા જ્યારે માઇનસમાં હોય નીચે આવે તો પ્લસ થઈ જાય અને પ્લસ હોય તો શું થઈ જાય? માઇનસ થઈ જશે. અહીંયા -14 હતા, નીચે આવે તો +14 થઈ ગયા. હવે 2x ના 2x
4 માં 14 ઉમેરીએ તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 18. તો આપણે 18 લખી નાખ્યા. x ને કરતા બનાવી દો. 18 અંશમાં જશે અને બે કેવા છે ગુણાકારમાં છે, તો નીચે આવે તો શું થઈ જાય? ભાગાકારમાં થઈ જાય. તો 2 વડે ભાગાકાર કરો. x બરાબર 18/2. તો કેટલા થશે? 2 9 18. તો x ની કિંમત આપણને શું મળી ગઈ? 9 મળી ગઈ વિદ્યાર્થી મિત્રો. બરાબર. x ની કિંમત આપણે આવી રીતે શોધી લીધી. હવે આપણે આ સમીકરણ 1 માં કિંમત મૂકશું. તો સમીકરણ 1 માં x બરાબર કેટલા મૂકવાના? 9 મૂકતા. તો આપણું સમીકરણ 1 આપણું જોશું ક્યાં ગયું? આ સમીકરણ 1 છે. હવે x ની જગ્યાએ આપણે કેટલા મૂકશું? એ 9 + y બરાબર 14. તો વિદ્યાર્થી મિત્રો આપણે x જે સમીકરણ 1 હતું ને x ની જગ્યાએ આપણે કેટલા લખશું? હવે જે કિંમત શોધી કઈ લખી છે? 9. તો 9 લખવાનું. વત્તાનું ચિહ્ન. y ના y બરાબર કેટલા હતા? 14 થઈ ગયા. હવે શું કરશું આપણે? y ને કરતા બનાવી દઈએ. 14 ના 14 રાખશું. 9 વત્તા છે, જ્યારે નીચે આવશે ત્યારે શું થઈ જશે? ઓછા થઈ જશે. બરાબર. જુઓ, y ને આપણે કરતા બનાવ. 14 ના 14 આપણે કઈ બાજુ? 14 જમણી બાજુ અને ડાબી બાજુ લે. આ 9 કેવા છે? પ્લસમાં છે, જ્યારે નીચે આવે ત્યારે માઇનસ. તો -9. તો y બરાબર 14 માંથી 9 જશે તો y ની કિંમત કેટલી મળી ગઈ આપણને? 5 મળી ગઈ. 14 માંથી 9 જશે તો 5 મળી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો x બરાબર 9 અને y બરાબર 5 કિંમત મળે માટે લખવાનું કે આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 9 y બરાબર કેટલા મળ્યા છે વિદ્યાર્થી મિત્રો? 5 મળે છે. તો આ દાખલો તમને 3 માર્ક્સમાં પૂછાશે. મોસ્ટ આઈએમપી દાખલો છે વિદ્યાર્થી મિત્રો. સ્ક્રીનશોટ પાડી લેજો. બરાબર. આવા જ યુઝફુલ દાખલા જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.